નમસ્તે. ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. કાલે આપણે ચેપ્ટર નંબર 3 કમ્પ્લીટ કરી દીધું અને તમને ચેપ્ટર 1થી ચેપ્ટર 3 સુધીના તમારે જે ફેરબુકમાં ક્વેશ્ચન લખવાના છે તે પણ મેં તમને આપી દીધા છે. હવે આજે આપણે ચેપ્ટર નંબર 4 ઉદ્યોગ સાહસિકતા એન્ટરપ્રિન્યોરશિપ એ ચેપ્ટર વિશે વાત કરવાની છે. તો શરૂ કરીએ. સૌપ્રથમ આપણે પ્રકરણ 4 ઉદ્યોગ સાહસિકતા અંગેની પ્રકરણની રૂપરેખા વિશે ચર્ચા કરીએ કે આ પ્રકરણની અંદર તમારે કયા કયા પોઈન્ટ્સ જોવાના છે. તો તેમાં પહેલાં તો પ્રસ્તાવના જોવાની છે, ત્યાર પછી ઉદ્યોગ સાહસિકતાનો અર્થ અને તેની વ્યાખ્યાઓ, તેમજ ઉદ્યોગ સાહસિકતાની લાક્ષણિકતાઓ, ઉદ્યોગ સાહસિકતાના વિકાસના નિર્ધારક પરિબળો અને સમાપન. આટલી બાબત આપણે અહીં જોવાની છે. હવે સૌપ્રથમ આપણે જોઈએ તો એન્ટરપ્રેન્યોર ઉદ્યોગ સાહસિક શું છે? તો કે જે નવપ્રવર્તન કરે છે, પ્રોજેક્ટ નક્કી કરે છે, એટલે કે પોતાને કયો ધંધો શરૂ કરવો છે તે, બરાબર, ઉત્પાદનનું આયોજન કરે છે, પ્રોજેક્ટનું આયોજન કરે છે, ઉત્પાદનનું આયોજન કરે છે કે મારે કયા પ્રકારનો ધંધો સ્થાપવો છે, તેમાં કઈ વસ્તુનું ઉત્પાદન કરવું છે, તેમજ તે વસ્તુમાંથી જે કાચો માલ જોશે તે મને ક્યાંથી મળી રહેશે, વગેરે વગેરે, બરાબર. એટલે એનું આયોજન કરવું. પછી જોખમ ઉઠાવવું. જોખમ ઉઠાવવાની વૃત્તિ પણ અહીં હોવી જોઈએ. એટલે કે ઉદ્યોગ સાહસિક છે તે એમને બની જતો નથી, પણ તેણે તેની અંદર જોખમો જે રહેલા છે, અનિશ્ચિતતાઓ રહેલી છે, તેને સહન કરવા પડતા હોય છે. નાણાકીય વ્યવસ્થા કરવી તેમજ ઉદ્યોગ ધંધાનું સંચાલન કરવું. એટલે ઉદ્યોગ સાહસિક જો આ બધી જ પ્રોસેસ હાથ ધરે, બરાબર, ત્યારે જ તે સાચો ઉદ્યોગ સાહસિક છે તે બની શકે છે અને પોતાની જે અંદર જે ઉદ્યોગ સાહસિકતા રહેલી છે તે સારી રીતે કેળવી શકે છે. હવે પ્રસ્તાવના જોઈએ. કોઈપણ રાષ્ટ્રની પ્રગતિમાં સૌથી વધુ યોગદાન અને જો ફાળો જો કોઈનો રહેલો હોય તો તે ઉદ્યોગ સાહસિકનો છે. તેથી આધુનિક ઔદ્યોગિક અર્થવ્યવસ્થાનો તેને સૂત્રધાર કહેવામાં આવે છે. જો ઔદ્યોગિક વ્યવસ્થામાંથી ઉદ્યોગ સાહસિકને પાછો ખેંચી લેવામાં આવે તો ઔદ્યોગિક વ્યવસ્થામાં એક એવો શૂન્ય અવકાશ પેદા થઈ જાય છે કે જે ઔદ્યોગિક વ્યવસ્થાને હતી નથી કરી નાખે છે, વેરવિખેર બનાવી નાખે છે. આથી જ આર્થિક જગતમાં ઉદ્યોગ સાહસિકના મહત્ત્વને સ્પષ્ટ કરતા આર્થર કોલે કહ્યું છે કે ઉદ્યોગ સાહસિકનો અભ્યાસ કરવો એટલે આર્થિક પ્રક્રિયાઓના મુખ્ય પાસાનો અભ્યાસ કરવો. આમ આર્થર કોરના અર્થઘટન અનુસાર વિશ્વમાં જે કંઈ આર્થિક ક્રિયાઓ ચાલી રહી છે તેની મુખ્ય ધરી ઉદ્યોગ સાહસિક વર્ગ છે. એટલે કે ઉદ્યોગ સાહસિકને ઔદ્યોગિક વિકાસનું એન્જિન ગણવામાં આવે છે, કારણ કે ઉદ્યોગ સાહસિકની પ્રવૃત્તિના પરિણામ સ્વરૂપ રાષ્ટ્રમાં નવા ઉદ્યોગોની સ્થાપના થાય છે, તેમજ નવી વસ્તુઓનું નિર્માણ થાય છે, તેમજ રોજગારી અને આવકનું સર્જન શક્ય બને છે, તેમજ ધન સંપત્તિનું નિર્માણ થાય છે, જે નવા ઉદ્યોગો સ્થાપવા માટે પુનઃ મૂડીરોકાણની સુવિધા પૂરી પાડે છે. એટલે ઉદ્યોગ સાહસિકની આ બધી પ્રવૃત્તિ રાષ્ટ્રના અન્ય આર્થિક ક્ષેત્રના વિકાસને પોષણ પૂરું પાડે છે. આમ ઉદ્યોગ સાહસિકને વિશાળ દૃષ્ટિકોણથી જોઈએ તો ખરેખર તે રાષ્ટ્રની બધી જ આર્થિક પ્રવૃત્તિઓનો પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે વાહક હોય છે. હવે ઉદ્યોગ સાહસિક એ એક વિશિષ્ટ વ્યક્તિ છે. જ્યારે ઉદ્યોગ સાહસિકમાં સાહસ કરવાની જે વૃત્તિ પડેલી છે તેને ઉદ્યોગ સાહસિકતા કહેવામાં આવે છે. જો તમે જોઈ શકો છો કે ઉદ્યોગ સાહસિક છે તે એક વ્યક્તિ છે, બરાબર, માનવી છે. જ્યારે ઉદ્યોગ સાહસિકતા છે તે તેની અંદર પડેલી સાહસ વૃત્તિ અંગેની
નીતિ છે, બરાબર. એટલે કે ઉદ્યોગ સાહસિકમાં જે સાહસ કરવાની વૃત્તિ પડેલી છે, જોખમો ઉઠાવવાની વૃત્તિ રહેલી છે, બરાબર, તેને આપણે ઉદ્યોગ સાહસિકતા કહી શકીએ. એટલે કે ઉદ્યોગ સાહસિકતા છે તે ઉદ્યોગ સાહસિકના ગુણ છે, આવડત છે, એવું આપણે કહી શકીએ. ખરેખર જોઈએ તો ઉદ્યોગ સાહસિક અને ઉદ્યોગ સાહસિકતા એ બંને તાણાવાણાની માફક એકમેકમાં ઓતપ્રોત બની વણાઈ ગયેલી બાબત છે. તેથી તેની તુલના રૂપિયાના સિક્કા સાથે થઈ શકે. જેમ રૂપિયાના સિક્કાને તેની બે બાજુ હોય છે, જેમાં એક બાજુએ તેની ફેસ વેલ્યુ દર્શાવવામાં આવી હોય છે, તે પ્રથમ દ્રષ્ટિએ તેનું ચલણ મૂલ્ય શું છે તે દર્શાવે છે, જેના દ્વારા આપણને તેના બાહ્ય મૂલ્યનો ખ્યાલ આવે છે. જ્યારે બીજી બાજુએ તેની અંદર ખરેખર ખરીદ શક્તિ કેટલી પડેલી છે તેનો, એટલે કે તેના આંતરિક મૂલ્યનો ખ્યાલ આપે છે. તે જ રીતે ઉદ્યોગ સાહસિકને પણ તેની બે બાજુ હોય છે, જેમાં એક બાજુ તેને ઉદ્યોગ સાહસિકનું જે લેબલ લાગ્યું છે તે પ્રથમ દ્રષ્ટિએ તેની ફેસ વેલ્યુ શું છે તે દર્શાવે છે, જ્યારે બીજી બાજુ ઉદ્યોગ સાહસિક તેની અંદર ખરેખર શું પડેલું છે તેનો નિર્દેશ કરી તેની આંતરિક વેલ્યુને દર્શાવે છે, અને જેને ઉદ્યોગ સાહસિકતા તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે બાહ્ય રીતે જે દેખાય છે આપણને, બરાબર, કોઈ એક ઉદ્યોગ સાહસિક છે તે આપણને જે બાહ્યથી દેખાય છે તે ઉદ્યોગ સાહસિક છે. જ્યારે આંતરિક મૂલ્ય આપણે એનું જોઈએ, બરાબર, આંતરિક રીતે તેની તપાસ કરીએ તો તે ઉદ્યોગ સાહસિકતા છે. તો તેની અંદરથી આપણને ઉદ્યમી અંગેના જે આવડત રહેલી છે, જે ગુણો રહેલા છે તે આપણને જોવા મળે. તો એ શું છે? ઉદ્યોગ સાહસિકતા છે. આમ ઉદ્યોગ સાહસિક અને ઉદ્યોગ સાહસિકતા તેની બાહ્ય અને આંતરિક વેલ્યુને વ્યક્ત કરનારી એક સિક્કાની બે બાજુઓ છે. ઉદ્યોગ સાહસિક છે તે બાહ્ય વેલ્યુ આપે છે, તેમજ ઉદ્યોગ સાહસિકતા છે તે આંતરિક વેલ્યુ વ્યક્ત કરે છે. આમ ઉદ્યોગ સાહસિકતા એ ઉદ્યોગ સાહસિકનો એક વિશિષ્ટ અને આગવો ગુણ છે કે જેને સાહસ હાથ ધરવાની, રાષ્ટ્રના નિષ્ક્રિય સાધનોને ઉત્પાદકીય કાર્યોમાં જોડવાની, જોખમો ઉઠાવવાની, નેતૃત્વ ધારણ કરવાની, નવપ્રવર્તન કરવાની, કઠિનમાં કઠિન નિર્ણયો લેવાની અને પડકારોને ઝીલવાની યોગ્યતા પ્રદાન કરે છે. આ ઉદ્યોગ સાહસિકતા જ એક એવો મહાન ગુણ છે કે જે ચેતનહીન અર્થતંત્રમાં નવી ચેતના અને ગતિ પેદા કરવાનું ઊર્જાનું સર્જન કરે છે. હવે આપણે ઉદ્યોગ સાહસિકતા અંગેનો અર્થ જોઈશું. તો ઉદ્યોગ સાહસિકતા એટલે શું? તો કે ઉદ્યોગ સાહસિકતા એટલે ઉદ્યોગ સાહસિકમાં પડેલી સાહસ વૃત્તિ માટેની તત્પરતા, પહેલવૃત્તિ અને ધૈર્ય. આપણે આગળ પણ જોયું કે ઉદ્યોગ ધંધાની અંદર જોખમો ઉઠાવવું, નેતૃત્વ લેવું, પછી અનિશ્ચિતતાનો સામનો કરવો, તેમજ આ બધી જે બાબતો રહેલી હોય છે ઉદ્યોગ સાહસિકની અંદર, તેને આપણે ઉદ્યોગ સાહસિકતા તરીકે ઓળખી શકીએ છીએ. હવે અહીંયા એક મેં ચિત્ર આપ્યું છે, એન્ટરપ્રિન્યોરિયલ પ્રોસેસ. તો ઉદ્યોગ સાહસિકની પ્રક્રિયા, તો એમાં આપણે જોઈએ તો ઉદ્યોગ સાહસિકની જે પ્રક્રિયા છે તે કઈ રીતે ચાલતી હોય છે. તો સૌપ્રથમ તો ડેવલપિંગ બિઝનેસ પ્લાન, ઉદ્યોગ ધંધા અંગેનો પ્લાન વિકસાવવો, એટલે કે જે કંઈ પણ ઉદ્યોગ ધંધો તેને સ્થાપવો છે, જે કંઈ પણ ઉદ્યોગ ધંધો તેને કરવો છે તે વિશેનું પ્લાનિંગ કરવું, આયોજન કરવું. રિસોર્સિંગ, પછી તેના સંસાધનો, એટલે કે તેમાં જે સાધનોનો, જે સ્ત્રોતોનો તે ઉપયોગ કરવાનો છે તે વિશે માહિતી લેવી, અથવા તો એ સોર્સિસ અને ક્યાંથી મળી રહેશે તે વિશે પણ તેને શોધખોળો કરવી જોઈએ. તેમજ મેનેજિંગ કંપની, સંચાલન કરવું, કંપનીનું ઉદ્યોગ ધંધાનું સંચાલન કરવું, મેનેજમેન્ટ કરવું, કે ઉદ્યોગ ધંધાનું ઉત્પાદન કઈ રીતે થશે, મૂડી ક્યાંથી આવશે, પછી જો
ઉદ્યોગ ધંધાનું ઉત્પાદન છે એ કર્મચારીઓ દ્વારા કરવાનું હોય તો કર્મચારીઓને પગાર કેટલું આપવો, વેતન કેટલું આપવું, બરાબર. આ બધા પોઈન્ટ્સ છે, બધા મુદ્દાઓ છે તે ઉદ્યોગ સાહસિકે આવરી લેવા જોઈએ. તેમજ શોધ કરવી, સંશોધનો કરવા, કે ઉદ્યોગ ધંધાની અંદર જે કાંઈ પણ નવી નવી ટેકનોલોજી આવી રહી છે, નવા નવા ઉત્પાદનો, નવી નવી વસ્તુઓ ગ્રાહકો માંગી રહ્યા છે, કસ્ટમર માંગે છે, તો તે કઈ રીતે શોધવી, તેને કઈ રીતે કસ્ટમરને પ્રોવાઈડ કરવી, આ વગેરે વિશે માહિતી ઉદ્યોગ સાહસિક પાસે હોવી જોઈએ. એટલે આ ઉદ્યોગ સાહસિકની એક પ્રકારની પ્રોસેસ છે, પોતાની જે વર્કિંગ કરવાનું છે તેની. હવે એનો અર્થ જોઈએ. શરૂઆતમાં ઉદ્યોગ સાહસિકતા શબ્દનો પ્રયોગ સેનાના કાર્યો તેમજ નિર્માણ કાર્યોના સંદર્ભમાં કરવામાં આવતો હતો. શરૂઆતમાં ઉદ્યોગ સાહસિકતા શબ્દનો પ્રયોગ છે સેનાના કાર્યો, એટલે કે જે આર્મી છે, બરાબર, આર્મી જેવી સેનાઓ છે તેના કાર્યોમાં તેમજ તેના નિર્માણ કાર્યોના સંદર્ભમાં કરવામાં આવતો હતો. પરંતુ ત્યારબાદ વ્યવસાય તથા આર્થિક ક્રિયાઓના સંદર્ભમાં ઉદ્યોગ સાહસિકતા શબ્દનો સૌપ્રથમ પ્રયોગ ફ્રેન્ચ અર્થશાસ્ત્રી જેબી સેએ ઈસવીસન 1800માં કરેલો જોવા મળે છે. જેબી સેએ ઈસવીસન 1800માં ઉદ્યોગ સાહસિકતા શબ્દનો પ્રયોગ વ્યવસાય ક્ષેત્રે કરેલો છે સૌપ્રથમ. આમ ઉદ્યોગ સાહસિકતા શબ્દમાં જે શાબ્દિક અને ભાવનાત્મક અર્થ છુપાયેલો છે તે જ અર્થમાં ઉદ્યોગ સાહસિકતા શબ્દનો યથાર્થ પ્રયોગ કરનાર જેબી સેએ પ્રથમ અર્થશાસ્ત્રી હતા. ત્યારથી માંડીને આજ સુધીમાં અનેક અર્થશાસ્ત્રીઓએ ઉદ્યોગ સાહસિકતાના સંદર્ભમાં પોતાના વિચારો પ્રગટ કરતા આવ્યા છે અને આજે આર્થિક જગતમાં તે ઔદ્યોગિક ક્ષેત્રે ખૂબ જ રૂઢ થઈ ગયેલો શબ્દ પ્રયોગ બની ગયો છે. સામાન્ય અર્થઘટન અનુસાર આપણે જોઈએ તો ઉદ્યોગ સાહસિકતા એટલે ઉદ્યોગ સાહસિકમાં ઉદ્યોગ ધંધામાં રહેલા જોખમો ઉઠાવવાની, પડકારો ઝીલવાની અને અનિશ્ચિતતાઓનો સામનો કરવાની જે યોગ્યતા કે ક્ષમતા રહેલી છે તે. ઉદ્યોગ સાહસિકતા એટલે શું? તો કે ઉદ્યોગ સાહસિકમાં રહેલી જોખમો ઉઠાવવાની, મુશ્કેલીનો સામનો કરવાની એટલે કે પડકારો ઝીલવાની અને અનિશ્ચિતતાઓનો સામનો કરવાની વૃત્તિ, બરાબર. એટલે આપણે એને ઉદ્યોગ સાહસિકતા કહી શકીએ. આમ ઉદ્યોગ સાહસિક ધંધામાં સાહસ અને પડકારોને ઝીલવાની અને અનિશ્ચિતતાઓનો સામનો કરવાના જે વિશિષ્ટ ગુણો ધરાવે છે તે ગુણોને ઉદ્યોગ સાહસિકતા નામે ઓળખવામાં આવે છે. તેથી ઉદ્યોગ સાહસિકતા એ ઉદ્યોગ સાહસિકને ઓળખવા માટેનું ભાવવાચક નામ છે. પરંતુ ઉદ્યોગ સાહસિકતાનું આ સામાન્ય અર્થઘટન ઉદ્યોગ સાહસિક પ્રાચીન સમયની પરિસ્થિતિઓને લક્ષ્યમાં રાખીને જે મર્યાદિત કાર્ય કરતો હતો તેના સંદર્ભમાં કરવામાં આવેલું અર્થઘટન છે. આધુનિક સમયના ઉદ્યોગ સાહસિકના કાર્યોનું ફલક ખૂબ જ વિસ્તૃત બન્યું છે. તેથી આધુનિક સમયમાં ઉદ્યોગ સાહસિકની વિશિષ્ટ કામગીરીને દ્રષ્ટિ સમક્ષ રાખી અને ઉદ્યોગ સાહસિકતાનું અર્થઘટન કરવામાં આવે છે. ઉદ્યોગ સાહસિકતા એટલે ઉદ્યોગ સાહસિકમાં નવા ઉદ્યોગની સ્થાપના માટે નેતૃત્વ લઈને તેમાં રહેલા જોખમો ઉઠાવવાની, અનિશ્ચિતતાનો સામનો કરવાની, ઉદ્યોગોનું નિયમન કરવાની, માર્ગદર્શન આપવાની, સંશોધન કરવાની અને પ્રગતિશીલ વિચારધારા સાથે કાર્ય કરવાની જે યોગ્યતા અને પાત્રતા રહેલી છે તે. એટલે કે આધુનિક સમયમાં આપણે ઉદ્યોગ સાહસિકતા વિશે જાણવું હોય, તેની વ્યાખ્યા આપવી હોય તો આ રીતે આપવી પડે કે નેતૃત્વથી લઈ અને તેમાં રહેલા જોખમો ઉઠાવવા, નિશ્ચિતતાનો સામનો કરવો, ઉદ્યોગોનું નિયમન કરવું, કર્મચારી વર્ગને કે અન્ય વર્ગને માર્ગદર્શન આપવું, તેમજ ઉદ્યોગ ધંધાની અંદર શોધખોળો કરવી, તેમજ પ્રગતિશીલ વિચારધારા સાથે કાર્ય કરવું. એટલે કે ઉદ્યોગ ધંધામાં જ્યારે પણ કંઈ પરિવર્તન આવે, બરાબર, તો તે પરિવર્તનની સાથે તાલ મિલાવી અને કાર્ય કરવું. તો આ રીતની જો યોગ્યતા કોઈ ઉદ્યોગ સાહસિક ધરાવતો હોય, બરાબર, તો તેનામાં
પૂરેપૂરી ઉદ્યોગ સાહસિકતા ભરેલી છે તેમ કહી શકાય. તે ઉદ્યોગ સાહસિક છે એ આધુનિક ઢબમાં ઢળેલો છે તેવું આપણે કહી શકીએ. હવે એના પછી ઉદ્યોગ સાહસિકતાની વ્યાખ્યાઓ આપણે જોવાની છે, જે જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ અહીં આપેલી છે. તો તેમાં આપણે જોઈએ પહેલી વ્યાખ્યા. અહીં મેં તમને 2 જ વ્યાખ્યા આપેલી છે, બરાબર. બાકી તમારી બોક્સની અંદર તમને ઘણી બધી વ્યાખ્યાઓ છે તે જોવા મળશે. પહેલી વ્યાખ્યા છે કન્સાઇઝ ઓક્સફોર્ડ ડિક્શનરીની. તેમાં કહેવામાં આવ્યું છે કે ઉદ્યોગ સાહસિકતા એટલે સાહસ માટેની તત્પરતા, પહેલવૃત્તિ અને ધૈર્ય. આ મેં તમને આગળ પણ કીધું. આ વ્યાખ્યા પ્રમાણે જે ઉદ્યોગ સાહસિકમાં સાહસ માટેની ઉત્સુકતા રહેલી હોય, પહેલ કરવાની વૃત્તિ હોય, સાહસ કરવાનું ધૈર્ય હોય, જો આ 3 ગુણો રહેલા હોય તો તેનામાં ઉદ્યોગ સાહસિકતા રહેલી છે તેમ કહી શકાય. ઓક્સફર્ડ ડિક્શનરીમાં સાહસ માટેની ઉત્સુકતા, પહેલવૃત્તિ અને સાહસ કરવાનું ધૈર્ય, જો આ 3 ગુણો ઉદ્યોગ સાહસિકની અંદર રહેલા હોય તો તેને આપણે ઉદ્યોગ સાહસિકતા કહી શકીએ. પછી છે જે.ઈ. સ્ટેપનેક. તે જણાવે છે કે ઉદ્યોગ સાહસિકતા એટલે જોખમ ઉઠાવવાની શક્તિ, વ્યવસ્થા સંભાળવાની ક્ષમતા અને એકમમાં વૈવિધ્યકરણ તથા નવપ્રવર્તન લાવવાની ઈચ્છા. એટલે આ વ્યાખ્યામાં ઉદ્યોગ સાહસિકની અંદર કયા ગુણો રહેલા હોય તો કે જોખમ ઉઠાવવાની શક્તિ, વ્યવસ્થા સંભાળવાની યોગ્યતા, વૈવિધ્યકરણ કરવાની તમન્ના અને સંશોધન કરવાની ઉત્સુકતા. જો આ 4 ગુણો રહેલા હોય તો તેનામાં ઉદ્યોગ સાહસિકતા રહેલી છે તેમ કહી શકાય. તે જ રીતે H.W. જોન્સન જણાવે છે કે ઉદ્યોગ સાહસિકતા 3 આધારભૂત તત્વોનું સંયોજન છે: સંશોધન, નવપ્રવર્તન અને અનુકૂલન. આ 3 તત્વો, જો આ 3 તત્વો ઉદ્યોગ સાહસિકની અંદર રહેલા હોય તો તે ઉદ્યોગ સાહસિકતા દર્શાવે છે. આ વ્યાખ્યા પ્રમાણે આપણે જોઈએ તો સંશોધન કરવાની સૂઝ તેનામાં હોવી જોઈએ. પોતાના ઉત્પાદનમાં નવીનતાનું આરોપણ કરવાની યોગ્યતા હોવી જોઈએ. પ્રત્યેક પરિસ્થિતિમાં પરિસ્થિતિને અનુકૂળ બનીને તાલમેલ કરવાની આવડત હોય તો તે વ્યક્તિમાં ઉદ્યોગ સાહસિકતા રહેલી છે તેમ કહી શકાય. તેમજ જોસેફ એ શુમ્પીટરની વ્યાખ્યા છે. જોસેફ એ શુમ્પીટર જણાવે છે કે ઉદ્યોગ સાહસિકતા એ નવપ્રવર્તન કરવાનું કાર્ય છે. તે માલિકીપણા કરતાં એક નેતૃત્વનું કાર્ય વિશેષ છે. આ વ્યાખ્યા પ્રમાણે આપણે જોઈએ તો ઉદ્યોગ સાહસિકતા છે એ નવપ્રવર્તન કરવાનું જે કાર્ય છે તેની સાથે સાથે સંબંધ ધરાવે છે. તેથી ઉદ્યોગ સાહસિકતાનો સંબંધ જેટલો માલિકીપણા સાથે છે તેના કરતાં અનેક ગણો નેતૃત્વ સાથે રહેલો છે. અર્થાત જે ઉદ્યોગ સાહસિકમાં નેતૃત્વનો ગુણ રહેલો હોય તેનામાં સાચા અર્થમાં સાહસિકતા રહેલી છે તેમ કહી શકાય. કારણ કે નવપ્રવર્તન કરવા માટે ઉદ્યોગ સાહસિકે નવા પરિવર્તનો, સુધારાઓ અને નવા વિચારોને અમલમાં મૂકવા પડતા હોય છે, જે નેતૃત્વના ગુણ દ્વારા જ સિદ્ધ થઈ શકે છે. એટલે કે ઉદ્યોગ ધંધાનું નેતૃત્વ હાથમાં લેવું, બરાબર, સંચાલન કરવું જેને આપણે કહી શકીએ. તો ઉદ્યોગ ધંધા અંગેનું મેનેજમેન્ટ કરવું એ કાર્ય છે એ વિશેષ છે ઉદ્યોગ સાહસિક માટે. તો જો નેતૃત્વનો ગુણ કોઈ ઉદ્યોગ સાહસિકની અંદર રહેલો હોય તો તેને આપણે ઉદ્યોગ સાહસિકતા કહી શકશું. એના પછી છે પીટર એફ ડ્રકર. ડ્રકર જણાવે છે કે ઉદ્યોગ ધંધામાં તકોને મહત્તમ બનવાનું ખૂબ જ જરૂરી ગણવામાં આવે છે. વાસ્તવમાં ઉદ્યોગ સાહસિકતાની આ જ ખરી વ્યાખ્યા છે. ઉદ્યોગ સાહસિકમાં જુદા જુદા સમયે સતત નવી તકોને શોધતા રહેવાનું અને તેને મહત્તમ બનાવવાની આવડત હોય અને તેનો અમલ કરીને વધુમાં વધુ લાભ ઉઠાવવાની સૂઝ હોય તેનામાં ઉદ્યોગ સાહસિકતાનો ગુણ રહેલો છે તેમ કહેવાય. બરાબર. એટલે આ રીતે પીટર એફ ડ્રકર દ્વારા ઉદ્યોગ સાહસિકમાં જે નવી તકો, નવા વિચારો, નવી તક ઊભી કરવાની જો તાકાત હોય, એબિલિટી હોય તો
તેનામાં ઉદ્યોગ સાહસિકતાનો ગુણ રહેલો છે તેમ કહેવાય તેવું જણાવે છે. હવે આના પરથી આપણે કહી શકીએ કે ઉદ્યોગ સાહસિકતા છે એ ઉદ્યોગ ધંધાના જુદા જુદા જોખમો અને અનિશ્ચિતતાઓનું વહન કરવાની, દીર્ઘદ્રષ્ટિનો ઉપયોગ કરીને ફાયદાકારક સાહસિક નિર્ણય લેવાની તેમજ સામાજિક નવપ્રવર્તન કરવાની અને ગતિશીલ નેતૃત્વ પ્રદાન કરવાની યોગ્યતા છે. અહીં વ્યાખ્યાઓ આપણી કમ્પ્લીટ થાય છે. હવે એના પછીનો પોઈન્ટ છે એન્ટરપ્રિન્યોરિયલ સ્કિલ્સ. તમે સ્ક્રીન ઉપર પિક્ચર જોઈ શકો છો. ઉદ્યોગ સાહસિકતાની આવડત અથવા ગુણ આપણે કહી શકાય તો તેનામાં ઇનર ડિસિપ્લિન હોવું જોઈએ, એબિલિટી ટુ ટેક રિસ્ક, ઇનોવેશન, ચેન્જ ઓરિએન્ટેડ અને પરસિસ્ટન્સ. એટલે કે ઉદ્યોગ સાહસિકની અંદર શિસ્તબદ્ધતા હોવી જોઈએ તેમજ જોખમ ઉઠાવવાની શક્તિ હોવી જોઈએ, નવું પ્રવર્તન કરવાની વૃત્તિ હોવી જોઈએ તેમજ પરિવર્તનશીલ સ્વભાવ હોવો જોઈએ તેમજ પરસિસ્ટન્સ એટલે દ્રઢતા હોવી જોઈએ પોતાના ઉદ્યોગ ધંધા પ્રત્યેની, પોતાના કામ પ્રત્યેની. બરાબર. એટલે આ રીતે ઉદ્યોગ સાહસિકતા ત્યારે જ કહી શકાય જ્યારે ઉદ્યોગ સાહસિકની અંદર આ 5 પોઈન્ટ્સ રહેલા હોય, આ 5 મુદ્દાઓ રહેલા હોય. બરાબર. તેમજ ટેકનિકલ સ્કિલ્સ એમાં ઓપરેશન સ્પેસિફિક ટુ ઇન્ડસ્ટ્રી, કોમ્યુનિકેશન, ડિઝાઇન, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, એન્વાયરમેન્ટલ ઓબ્ઝર્વેશન. એટલે કે ઉદ્યોગ ધંધાની અંદર જે કંઈ પણ ટેકનિકલ સ્કિલ્સ એટલે ઉદ્યોગ ધંધાની અંદર ઇન્ડસ્ટ્રી એટલે કે ઉદ્યોગના સ્થાપન અંગેની કાંઈ જરૂર પડતી હોય. બરાબર. ઉદ્યોગ ધંધાની સ્થાપના માટે તેને જે વિચારો રજૂ કરવાના છે, કોમ્યુનિકેશન કરવાનું છે એટલે કે અરસપરસ વાત કરવાની છે તેમજ ડિઝાઇન એટલે કે ઉદ્યોગ ધંધાની રચના કેવી રીતે કરવી. બરાબર. કે સૌપ્રથમ ઉદ્યોગમાં આપણે જે વસ્તુનું ઉત્પાદન કરવાના છીએ તે વસ્તુ કઈ જગ્યાએ ઉત્પાદિત કરવી તેમજ તેનું વેચાણ ક્યાં કરવું વગેરે વગેરે બાબત ટેકનિકલ સ્કિલ્સની અંદર આવી જાય છે. તેમજ રિસર્ચ એટલે કે સંશોધન કરવું અને તેનો વિકાસ કરવો તેમજ પર્યાવરણીય નિરીક્ષણ કરવું એટલે કે ઉદ્યોગ ધંધાની અંદર જો કોઈ પ્રકારનું જોખમ રહેલું હોય તો તે અંગે ઉદ્યોગ સાહસિકે તરત માહિતી મેળવવી જોઈએ એટલે કે ઓબ્ઝર્વેશન રાખવું જોઈએ. તેમજ મેનેજમેન્ટ સ્કિલ્સ સંચાલન અંગેની આવડત તો તેમાં સંચાલનની અંદર આપણે ઉદ્યોગ સાહસિકે પ્લાનિંગ, ડિસિઝન મેકિંગ, મોટિવેટિંગ, માર્કેટિંગ, ફાઇનાન્સ અને સેલિંગ આ બાબતને મહત્ત્વ આપવું જોઈએ. એટલે કે આયોજન કરવું જોઈએ. ડિસિઝન મેકિંગ એટલે કે જે કંઈ પણ નિર્ણયો લેવાના છે ઉદ્યોગ સાહસિકે તે ત્વરિત નિર્ણય શક્તિ ઉદ્યોગ સાહસિકે વિકસાવવી જોઈએ. તેમજ મોટિવેટિંગ એટલે પ્રેરણા આપવી જોઈએ. કર્મચારી વર્ગ છે, કોઈ અન્ય વર્ગ છે તો તે લોકોને પ્રેરણા આપવાનું કામ કરવું જોઈએ. માર્કેટિંગ એટલે કે બજાર વિષયક માહિતી તેની પાસે હોવી જોઈએ કે હું જે વસ્તુનું ઉત્પાદન કરું છું તે કયા બજારમાં વેચાશે. બરાબર. અથવા તો તે બજારમાં તેની માંગ કેટલી છે એટલે માર્કેટિંગ વિશે તેને ખ્યાલ હોવો જોઈએ. ફાઇનાન્સ નાણાકીય વ્યવસ્થા, મૂડીની વ્યવસ્થા તેની પાસે હોવી જોઈએ. સેલિંગ વેચાણ તેને પોતાની વસ્તુનું વેચાણ કઈ રીતે કરવાનું છે, ક્યાં કરવાનું છે, કેટલામાં કરવાનું છે વગેરે મુદ્દા ઉપર તેને ચર્ચા વિચારણા કરી અને ત્યારબાદ તેનો અમલ કરવો જોઈએ. એટલે આ રીતે ઉદ્યોગ સાહસિકતા અંગેની આવડત, ટેકનિકલ સ્કિલ્સ અને મેનેજમેન્ટ સ્કિલ્સ આ 3 વસ્તુ છે તે ઉદ્યોગ સાહસિકતા માટે મહત્ત્વની છે. એન્ટરપ્રેન્યોરશિપ અહીં પણ એક છે પોલિસી, ફાઇનાન્સ, કલ્ચર, સપોર્ટ્સ, હ્યુમન કેપિટલ, માર્કેટ્સ. અહીં પણ ઉદ્યોગ સાહસિક છે તેને ઉદ્યોગ ધંધા અંગેની કઈ પોલિસી ચાલી રહી છે અત્યારે. બરાબર. સરકારની કઈ પોલિસી ચાલી રહી છે તે વિશે તેને ખ્યાલ હોવો જોઈએ. મૂડીની વ્યવસ્થા, મૂડી વિશે તેને ખ્યાલ હોવો જોઈએ કે મારે કેટલા પ્રમાણમાં મૂડી જોશે, કયા ક્ષેત્રમાં કેટલી મૂડી રોકાય એમ છે. સપોર્ટ્સ, હ્યુમન કેપિટલ્સ
માનવ મૂડી કર્મચારી વર્ગ છે તેની સાથે તેને કેવું વર્તન કરવું જોઈએ, તેને કેટલું વેતન આપવું જોઈએ વગેરે વગેરે બાબત અહીં જોવા મળે છે. તેમજ બજાર વિષયક માહિતી પણ તેની પાસે હોવી જોઈએ. આ રીતે એન્ટરપ્રેન્યોરશિપ છે તેનો ઉદ્યોગ સાહસિકની અંદર રહેલી જે જોખમ ઉઠાવવાની વૃત્તિ છે, તેમજ આપણે આ બધા જે પોઈન્ટ્સ જોયા બરાબર, નવપ્રવર્તન કરવું, અનિશ્ચિતતાનો સામનો કરવો વગેરે પોઈન્ટ સાથે સંકળાયેલી છે. તેથી આપણે કહી શકીએ કે જો આ બધા ગુણો હોય તો ઉદ્યોગ સાહસિકતા રહેલી છે તેમ કહી શકાય. હવે અહીં આપણો આજે અર્થ અને વ્યાખ્યાનો જે પોઈન્ટ છે તે પૂરો થાય છે. આજે આપણે ચેપ્ટર 4 શરૂ કર્યું, તેમાં પ્રસ્તાવના જોઈ, તેનો અર્થ જોયો, તેની વ્યાખ્યાઓ જોઈ અને જુદા જુદા પિક્ચર્સ દ્વારા મેં તમને તે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ઓકે, થેન્ક યુ.